હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા. હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર, કે જેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે પાવર વિશે માહિતી મેળવેલી હતી અને એના પછી આપણે શરૂ કરી દીધું હતું સંઘાત. તો સંઘાતની પ્રસ્તાવનાનો ભાગ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરેલો છે. સંઘાત એટલે શું થાય, સંઘાતના પ્રકારો કેટલા છે. તો ફટાફટ એક વખત સંઘાતને આપણે રિવાઇઝ કરીએ અને પછી આપણે સંઘાતમાં આગળ વધીએ છીએ. ઓકે, તો બોલો સંઘાત ના પ્રકારો કેટલા? તો ઘણા છોકરા કહે સાહેબ સંઘાતના બે પ્રકાર હોય. કયા કયા? આપણે એમ પૂછી કયા કયા? તો કે એક સંઘાત એવો હોય જેમાં લોહી ન નીકળે, બીજો સંઘાત એવો હોય જેમાં લોહી નીકળે. બરાબર છે? જોરથી સંઘાત થાય તો લોહી નીકળે, જોરથી સંઘાત ન થાય તો લોહી ન નીકળે. બરાબર, એવા પ્રકારની આપણે વાત કરતા નથી. ઓકે, સંઘાત એટલે કે અથડામણ. તો સંઘાત દર વખતે કોઈ પણ પ્રકારનો સંઘાત હોય તો બે વસ્તુનું હંમેશા સંરક્ષણ થાય. પેલું યાદ રાખજો, સંઘાતના પ્રકારો આપણે જોઈ લીધા છે, પણ યાદ રાખજો બે ખાસ આ વાક્ય ખાસ યાદ રાખજો. સંઘાત કોઈ પણ પ્રકારનો હશે, ઓકે, તો હંમેશા વેગમાનનું સંરક્ષણ છે ને એ તો થવાનું જ છે. કોઈ પણ પ્રકારનો સંઘાત હોય, સ્થિતિસ્થાપક સંઘાત હોય, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય કે માત્ર અસ્થિતિસ્થાપક સંઘાત હોય, ત્રણે ત્રણમાં વેગમાનનું સંરક્ષણ તો હંમેશા થવાનું છે અને થવાનું જ છે. બીજું સંરક્ષણ શું થાય? તો કે બીજું સંરક્ષણ છે એ કુલ ઉર્જાનું થવાનું છે. કોનું થવાનું છે? કુલ ઉર્જાનું. કારણ કે કુલ ઉર્જામાં બધી આવી જશે. ઘર્ષણના લીધે જે ઉર્જા આવતી હોય, અવાજ, ધ્વનિના લીધે જે ઉર્જા ઉત્પન્ન થાય છે, અથડામણ થાય એટલે બે વાહન ભટકાય તો અવાજ આવે ને મોટો, તો એનું પણ સંરક્ષણ આપણે કુલ ઉર્જામાં ગણી લેવાના છીએ. તો હવે આપણે સંઘાતના પ્રકારો તમને યાદ કરાવી દઉં. સૌથી પહેલો પ્રકાર આપણે જોયો તો સંઘાતનો, એ હતો સ્થિતિસ્થાપક સંઘાત. ઓકે, સ્થિતિસ્થાપક સંઘાત. તો સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? કે વેગમાનનું સંરક્ષણ તો બધામાં થાય જ છે, પણ સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? કે જે બે પદાર્થો વચ્ચે સંઘાત થવાનો છે એમની પ્રારંભિક કુલ ગતિ ઉર્જા અને એમની અંતિમ કુલ ગતિ ઉર્જા બે સરખા હોય, એટલે કે કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય, એવા પ્રકારને સ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે. વ્યવહારમાં સ્થિતિસ્થાપક સંઘાત આપણને બહુ ઓછો જોવા મળે છે, ખ્યાલ આવ્યો? પછી આવે છે અસ્થિતિસ્થાપક સંઘાત, પણ એમાં બે વાક્ય છે ટેક્સ્ટબુક પ્રમાણે, તો આપણે લખીએ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. તો આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત એટલે કેવો? તો કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત એટલે એવો કે જેમાં કોઈ એક પદાર્થ સ્થિર છે, બીજો પદાર્થ ગતિ કરીને આવે છે એની યાર ભટકાય, અને પછી બીજો પદાર્થ અને પહેલો પદાર્થ બંને એક જ સાથે ગતિ કરવાનું શરૂ કરી દે. ઓકે, તો એને કહેવામાં આવે છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. અહીંયા પણ વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે, પણ પ્રારંભિક ગતિ ઉર્જા અને કુલ ગતિ ઉર્જા, પ્રારંભમાં જે કુલ ગતિ ઉર્જા હતી એ અને સંઘાત પછીની જે કુલ ગતિ ઉર્જા છે એ બેમાં કંઈક તફાવત જોવા મળશે. બંનેની ગતિ ઉર્જા સરખી નહીં હોય. તો કઈ ગતિ ઉર્જા વધારે હશે? પ્રારંભમાં ઉર્જા વધારે છે, પછી સંઘાત થાય છે, પછી ઉર્જાનો વ્યય થાય છે, એટલે સંઘાત પહેલાની ઉર્જા હંમેશા વધારે હોય, સંઘાત પછીની ગતિ ઉર્જા હંમેશા ઓછી હોય. પણ કુલ ઉર્જાનું તો સંરક્ષણ થાય જ છે. આ શબ્દ યાદ રાખજો, કુલ ઉર્જાનું સંરક્ષણ તો થાય જ છે, ગતિ ઉર્જામાં વધઘટ થઈ શકે. તો આવા પ્રકારના અથડામણને કહેવાય છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. અને પછી માત્ર તમે લખી શકો અસ્થિતિસ્થાપક સંઘાત. ઓકે, પછી શું આવશે? તો કે માત્ર અસ્થિતિસ્થાપક સંઘાત. ખાલી અસ્થિતિસ્થાપક સંઘાત લખો એટલે કેવો? તો કે એમાં છે ને, આમાં મોટા ભાગની જે ગતિ ઉર્જા છે એ વધારે પડતી જો બીજી ઉર્જાઓમાં વ્યય પામે, ઘર્ષણમાં, અવાજમાં, તો એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપકમાં ગણશું. અસ્થિતિસ્થાપક સંઘાત એટલે કેવો? કે એની અંદર ગતિ ઉર્જાનો વ્યય થાય છે, પણ થોડા ઘણા અંશે થાય છે. અને આમાં એવું પણ નથી કે સંઘાત બાદ બંને પદાર્થો એક જ તરફ ગતિ કરવા લાગે, એવું આમાં જરૂરી નથી. અલગ અલગ દિશાઓમાં પણ જઈ શકે. ઓકે, તો આમાં થોડી ઘણી ગતિ ઉર્જાનો વ્યય અસ્થિતિસ્થાપક સંઘાતમાં આપણને જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે ત્રણ પ્રકારના સંઘાત છે: સ્થિતિસ્થાપક સંઘાત, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અને માત્ર અસ્થિતિસ્થાપક સંઘાત. ઓકે, ત્રણે ત્રણમાં શું કોમન છે? તો કે બધાયમાં વેગમાનનું સંરક્ષણ તો થવાનું છે અને
થવાનું છે. અને હવે આપણે એના માટેના સમીકરણો મેળવવા માટે જઈ રહ્યા છીએ. તો એમાં સૌથી પહેલા આપણે શરૂ કરવાના છીએ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની સાથે. ચાલો, તો આટલી વસ્તુ નોટ ડાઉન થઈ ગઈ. હવે આ આકૃતિ મેં એમ નામ રાખી છે કે આ વખતની જ છે. ઓકે, આળસ બહુ થાય એટલે આપણે દોરી જ નહીં, બોર્ડ ઉપર હતી, શું કામ દોરવી જોઈએ? બરાબર, તમે દોરજો હો પાછા. હવે આ એક જ આકૃતિ ઉપરથી આપણે બધા સંઘાતોને સમજાવવાના છીએ, પણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત એને આપણે પહેલા સમજવાના છીએ. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતો. ચાલો, તો પહેલા આપણે સમીકરણ કેના માટે લેવાના છીએ? તો કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે. ઓકે, હવે આના માટે આપણે સમીકરણ મેળવવાના છીએ અને એમાં પણ બે રીતે આપણે સમીકરણ બે વસ્તુ માટે મેળવવાના છે. અત્યારે આપણે જે ચર્ચા કરવાના છીએ એ એક પરિમાણ માટે આપણે એક પરિમાણ માટે ચર્ચા કરવાના છીએ અને એમાં પાછું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત એક પરિમાણ માટે. હવે તમને એમ થાય કે સર એક પરિમાણમાં અને દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં ડિફરન્સ તો તમને ખબર છે, પણ એક પરિમાણમાં સંઘાત એટલે શું? તો કે હું તમને એક એવી વસ્તુ સમજાવું કે ધારો કે આ રસ્તો સીધો હોય અને આ સીધા રસ્તા ઉપર કોઈ એક પદાર્થ છે એ સીધી લીટીમાં જ ગતિ કરી શકે એવી કન્ડિશન છે, અને બીજો એક પદાર્થ સ્થિર પડ્યો છે તો આ પણ સીધી લીટીમાં જ ગતિ કરી શકે એવું છે, અને આ બંને ભટકાશે તો એ જ લીટી ઉપર આગળ પાછળ અથવા તો એક સાથે અથવા કોઈ પણ રીતે પણ એ એક જ પરિમાણમાં હશે. ધારો કે એક અક્ષ ઉપર છે તો એક અક્ષ ઉપર જ રહેવાના છે, એ એક એક્સ ઉપર જાય ને પછી બીજો વાય, એવું કંઈ થવાનું નથી. બંને એક જ દિશામાં ગતિ કરે. તમે એક સાંકડી ગલી વિચારો, એ સાંકડી ગલીમાં એક જ વાહન જઈ શકે એવું છે અને સામે બીજું વાહન કે કોઈ પદાર્થ છે તો બે પદાર્થ ઈ ગલીમાં જ આગળ પાછળ થઈ શકશે, બીજે ક્યાંય આડાઅવડા જઈ શકે નહીં. તો આવો જે સંઘાત હોય એને કહેવામાં આવે છે એક પરિમાણ માટેનો સંઘાત. અને એમાં પણ આપણે કેવો લીધો છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. મેં તમને કીધું હતું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટેની શરત શું છે? તો કે અથડામણ પછી બંને પદાર્થો એક સાથે ગતિ કરવા લાગે. તો એના ઉદાહરણ આપણે દાખલા ઘણા બધા જોઈ લીધા છે. ધારો કે હું તમને એમ કહું કે અહીંયા આગળ એક લાકડાનો બ્લોક છે, આ રીતે, બરાબર છે. આ લાકડાનો બ્લોક છે એ કોઈ એક સપાટી ઉપર પડેલો છે આ રીતે. હવે અહીંયા આગળ પિસ્તોલની ગોળી આ રીતે એ લાકડાના બ્લોકમાં જશે તો લાકડાના બ્લોકમાં પિસ્તોલની ગોળી છે એ અંદર ખૂંચી જશે ને અંદર, અને પછી શું થશે? ખાલી પિસ્તોલની ગોળી જ ગતિ કરશે કે બંને એક સાથે ગતિ કરશે? કારણ કે બે એકબીજાને ચોટેલા છે. મેં તમને લાસ્ટ ટાઈમ લોટનું એક ઉદાહરણ આપ્યું હતું કે લોટનો પિંડો મૂક્યો હોય અને પછી એમાં તમે લખોટી સેરવીને જવા દો, પછી એ લખોટી છે લોટના પિંડામાં ચોટી જશે અને પછી બંને એક સાથે ગતિ કરે. ખ્યાલ આવ્યો? અને આ ગતિ જો માની લો કે એક જ દિશામાં થતી હોય તો આવી ગતિને શું કહેવાય? તો કે એક પરિમાણ માટે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. કેવો સંઘાત કહેવાય? એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. પણ કોઈ પણ પ્રકારનો સંઘાત હોય આપણે આકૃતિ આની જ મદદ લેવાના છીએ, બરાબર? આની મદદ લઈને આપણે નક્કી કરી દેશું કે ભાઈ એક પરિમાણમાં છે કે દ્વિપરિમાણમાં. તો હવે આ જ આકૃતિને મારે એક પરિમાણમાં લઈ જવી છે તો શું કરવું પડે? જો આ સંઘાત પછી પાછી પરિસ્થિતિ યાદ કરાવી દઉં. આ M2 પદાર્થ, M2 દળ છે ને આ સ્થિર છે, યાદ રાખજો. આ સંઘાત પહેલાની પરિસ્થિતિ છે, આ સંઘાત બાદની પરિસ્થિતિ છે. સંઘાત પહેલા M2 પદાર્થ છે એ કેવો હતો? તો કે આ ભાઈ છે એ સ્થિર હતા. સંઘાત પછી બે ગતિમાં આવી જાય છે. આ પરિસ્થિતિ આપણે લાસ્ટ ટાઈમમાં ડ્રો કરેલી હતી, ખ્યાલ છે ને? આ M1 દળ V1 I જેટલો વેગ, પ્રારંભિક વેગ, M2 છે એ સ્થિર હતું. પછી આને આની સાથે ભટકાડવામાં આવે છે, ભટકાડ્યા બાદ આ તરફ જાય છે, આ તરફ જાય છે. અંતિમ વેગ છે V1 F, આનો અંતિમ વેગ છે V2 F. ખ્યાલ આવી ગયો? હવે મારે આને છે ને એક પરિમાણમાં લઈ જવું છે તો શું કરવું પડે? મારે શું ધારવું પડે કે આ θ1 અને θ2 બેની કિંમત જો 0 થાય તો એક પરિમાણમાં આવી જાય ને? ખ્યાલ આવ્યો? આ અથડામણ પહેલા તો જો સીધી લીટીમાં જ છે બે. અથડામણ પછી ધારો કે આ એક જ લીટીમાં હોય ને આ પણ એ જ લીટીમાં હોય તો મારે શું ધારવું પડે? કે આ બે વચ્ચે ખૂણો જે છે θ1 અને θ2 બે કેટલા થઈ જવા જોઈએ? 0. તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે આકૃતિમાં θ1 બરાબર θ2 બરાબર 0 થશે, કારણ કે એક પરિમાણની વાત કરેલી છે તો બે 0 થઈ જશે. પ્લસ બીજી વસ્તુ, હવે ગતિ સંઘાત પછી ગતિ
કોણ કરશે? તો કે બે એક સાથે ગતિ કરશે. તો સંઘાત પછી બંને પદાર્થ જો એક જ સાથે ગતિ કરવાના હોય તો આપણે લખી શકાય કે સંઘાત બાદની ગતિ અથવા તો સંઘાત બાદનો વેગ, સંઘાત બાદનો વેગ બરાબર v ફાઇનલ. હવે એમાં v1 ફાઇનલ ને v2 ફાઇનલ નહીં આવે. શું કામ? કારણ કે બે ભેગા જ ગતિ કરે છે. એક જ ટ્રોલી ઉપર બેઠા હોય, એક જ ટ્રેક્ટર ઉપર તમે 3 વ્યક્તિ બેઠા હોય, એક જ ગાડીમાં 5 વ્યક્તિ બેઠા હોય, બધાનો વેગ કેવો થાય? સરખો, કારણ કે બે ભેગા જ ગતિ કરે છે. તો સંઘાત બાદનો વેગ આટલો થશે. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? હવે આ જ વસ્તુને આપણે કેમાં ફેરવી નાખી છે? એક પરિમાણ માટે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. તમને આને ફરીથી એક બીજી આકૃતિના સ્વરૂપમાં સમજાવું તો એ પણ સમજાવી શકાય. આ m1 છે, એનો પ્રારંભિક વેગ v1i છે, અહીંયા એક બીજો પદાર્થ છે m2. આ બે એકબીજા સાથે સંઘાત અનુભવે, સંઘાત અનુભવ્યા પછી આગળ વધે ત્યારે બંને એક સાથે જ આગળ વધે છે. તો m1 અને આ m2 ચોટેલા છે એવું સમજો. ઓકે, અને આનો અંતિમ વેગ છે ઈ vf છે. કેટલો છે અંતિમ વેગ છે ઈ vf છે. બંને એક સાથે ગતિ કરે છે. તો અહીંયા તમે કુલ દળ વિચારી શકો કેટલું થાય? m1 m2. ખૂણો તો 0 છે જ. તો આ થઈ ગયો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક એક પરિમાણિક સંઘાત. એને આ જ આકૃતિને મેં આ રીતે દર્શાવી. સમજાણું તમને? ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? તો પહેલું આપણે કરવાના છે વેગમાનનું સંરક્ષણ. પહેલું આપણે શું કરીએ? તો કે પહેલું આપણે કરીએ વેગમાન સંરક્ષણ. વેગમાન ના સંરક્ષણ પરથી પ્રારંભિક વેગમાન કેટલું થાય? બોલો. પ્રારંભિક વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. તો પ્રારંભિક વેગમાન માટે m1 દળ છે અને વેગ છે v1i. હવે આનું આ તો સ્થિર છે, તો પ્રારંભિક વેગમાનમાં પ્લસ m2 * 0 એટલે એ તો 0 થઈ જશે. બરાબર. અંતિમ વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. હવે અંતિમમાં દળ કેટલું છે? તો કે બે m1 + m2 બેયનું દળ ભેગું છે ને, ભેગું કામ કરે છે. અને વેગ અંતિમ કેટલો છે? તો કે વેગ છે vf જેટલો. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. ખ્યાલ આવ્યો? પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બે સમાન છે. ઓકે, આમાં કઈ વાંધો નથી. વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે, પરંતુ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોવાથી પ્રારંભિક ગતિ ઉર્જા વધારે હશે, અંતિમ ગતિ ઉર્જા ઓછી હશે. કારણ કે પ્રારંભિક ગતિ ઉર્જાનું અમુક બીજી ઉર્જામાં રૂપાંતર સંઘાત થાય છે. અવાજ, ઘર્ષણ, ઉષ્મા ઉર્જા એ બધામાં રૂપાંતર થઈ ગયો છે. એટલે હવે ધ્યાન આપજો. પ્રારંભિક ગતિ ઉર્જા એટલે કે ki તમે લખી શકો. પ્રારંભિક ગતિ ઉર્જા એટલે કેટલી થાય? 1/2 mv² સમીકરણ. 1/2 m1 વેગ છે v1i નો સ્ક્વેર. ઓકે, હા, તો હાફ mv² થઈ ગયું. પ્રારંભિક ગતિ ઉર્જા આટલી છે. પછી તો કે અંતિમ ગતિ ઉર્જા. હવે અંતિમ ગતિ ઉર્જા એટલે ફાઇનલ. તો એમાં 1/2 દળ કેટલું લેવાનું? બોલો. બે ભેગા જ છે એટલે m1 + m2. વેગ કેટલો છે અંતિમ? તો કે vf. તો કે vf નો વર્ગ. ખ્યાલ આવી ગયો તમને? કશો વાંધો નથી ને? બધું ઓકે છે? હવે ગતિ ઉર્જાનો ફેરફાર અસ્થિતિસ્થાપક અથડામણ છે એટલે હોય જ, પણ પ્રારંભિક ગતિ ઉર્જા વધારે હોય, અંતિમ ગતિ ઉર્જા ઓછી હોય. તેથી તમે લખી શકો કે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર કઈ વધારે છે? નોર્મલ કેસમાં આપણે શું કરતા હોય? તો કે અંતિમ માઈનસ પ્રારંભિક કરીએ ને, આપણે અંતિમ ગતિ ઉર્જા માઈનસ પ્રારંભિક કરીએ. પણ આ કેસની અંદર કઈ ઉર્જા વધારે છે? પ્રારંભિક ઉર્જા વધારે છે. યાદ રાખજો. એટલે આમાં તમારે ki - kf કરવાનું છે, કારણ કે પ્રારંભિક ગતિ ઉર્જા વધારે છે, માઈનસ kf એટલે અંતિમ ગતિ ઉર્જા ઓછી છે. જવાબ આપણને પ્લસ મળવો જોઈએ, તો જ તમે કહી શકો કે આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય છે. ખ્યાલ આવ્યો? જોઈએ આપણે જવાબ પ્લસ મળે છે માઈનસ ચેક કરીએ હમણાં. જો આ ki - kf કરો છો એટલે 1/2 m1 v1i એનો સ્ક્વેર. હવે એક બીજી વસ્તુ, આને થોડુંક આપણે વધારે આગળ વધારી દઈએ. હવે અહીંયા છે ને vf નો વર્ગ છે. હવે vf ને અહીંયાથી તમે કરતા બનાવો તો શું થાય? તો કે m1 v1i ના છેદમાં m1 + m2 થઈ જાય. ઓકે, એનો વર્ગ અહીંયા મૂકી શકાય. તો જોજો, ધ્યાન આપજો. m1 + m2 આ vf નું અહીંયાથી કરતા બનાવો તો શું થઈ જાય? m1 ના છેદમાં m1 + m2. ઓકે, આખાનો વર્ગ થાય ને.
આનો વર્ગ છે એટલે જો આનો વર્ગ છે vf નો વર્ગ એટલે vf ની કિંમત કેટલી થાય m1 ના છેદમાં m1 m2 એના ગુણાકારમાં v1i તો આ v1i નો વર્ગ ચાલો આ રીતે થઈ શકે હવે અહીંયાથી m1 m2 એક એક ઉડી ગયા તો આ રીતે આપણને શું મળે તો કે આ મળે આપણને 1/2 m1 નો વર્ગ v1i નો વર્ગ ના છેદમાં m1 m2 ખ્યાલ આવ્યો કે ના ખબર પડી બરાબર આપણે ખાલી આ vf ની કિંમત મૂકી છે ક્યાંથી મૂકી છે તો કે સમીકરણ 1 પરથી તો તમે અહીંયા લખી શકો કે ભાઈ કૌંસમાં લખી નાખજો સમીકરણ 1 પરથી vf ની કિંમત મૂકતા જો હવે હમાતું નથી તમે સમજી ગયા ને મેં શું લખ્યું સમીકરણ 1 પરથી vf ની કિંમત મૂકતા પછી આ રીતે તમને મળી જશે હાલો હવે અહીંયા થોડુંક નીચે જવા દે આપણે ki - kf તો ki કેટલા છે 1/2 m1 v1i નો સ્ક્વેર માઈનસ kf એટલે આ છે 1/2 m1 નો વર્ગ v1i નો વર્ગ ના છેદમાં m1 m2 ઓકે હાલો હવે શું કોમન નીકળે છે જો m 1/2 કોમન નીકળે આ m1 નીકળે તો કે આ v1 નો વર્ગ આ v1i નો વર્ગ હા એ નીકળે આખે આખું બધું નીકળી જાય બોલો કાઈ વાંધો નહીં આપણા માટે હેલું પડી જાય ને કૌંસમાં અહીંયા તો 1 જ આવશે અહીંયા 1/2 નીકળી ગયા 1 m1 નીકળી ગયો એટલે હજી 1 m1 વધશે v1i નો વર્ગ નીકળી ગયો છેદમાં m1 m2 આ તો વધશે ખ્યાલ આવ્યો હવે લસા લઈ લ્યો તો આ 1/2 m1 v1i નો વર્ગ આ થઈ જાય m1 m2 m1 ના છેદમાં m1 m2 તો અહીંયાથી m1 કેન્સલ થઈ ગયા જવાબ આપણને શું મળ્યો 1/2 આ m2 અને આ m1 તો m1 m2 ના છેદમાં શું આવે તો કે m1 m2 તો આ એક પદ અને ગુણાકારમાં શું આવે તો કે v1i નો વર્ગ રેડી જો આ આપણને મળ્યો ગતિ ઊર્જાનો ફેરફાર એટલે આ શું છે ગતિ ઊર્જાનો ફેરફાર અને આ કેવો મળે છે ધન ધન કેમ મળે તો કે જો દળ કોઈ દિવસ માઈનસ હોય નહીં ખ્યાલ આવે તમને પ્રારંભિક વેગ કઈ વેગ છે એટલે 0 તો 0 કરતા તો મોટો જશે ને એટલે આ 0 કરતા કંઈક મોટી સંખ્યા છે દળ પ્લસ હોય તો અહીંયા આગળ ગતિ ઊર્જાનો ફેરફાર આપણને ધન મળે છે એટલે કે ગતિ ઊર્જાનો કંઈક ફેરફાર થાય છે એટલે એનો મતલબ એમ કે પ્રારંભિક ગતિ ઊર્જા વધારે જ છે અને અંતિમ ગતિ ઊર્જા ઓછી જ છે તો ગતિ ઊર્જાના ફેરફારના લીધે જે ઊર્જા વ્યય પામે છે એ ગઈ ક્યાં તો કે એ ગઈ સંઘાતની અંદર એટલે કે સંઘાતની અંદર અસ્થિતિસ્થાપક સંઘાત હોવાથી એનો જે ઘટાડો થાય છે એ ધ્વનિ ઊર્જાના સ્વરૂપમાં ઉષ્મા ઊર્જાના સ્વરૂપમાં અને ઘર્ષણના સ્વરૂપમાં એ ઊર્જા વ્યય પામે છે ખ્યાલ આવ્યો તમને તો પહેલો આપણે સંઘાતને સમજ્યા એક પરિમાણ માટે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો ગતિ ઊર્જામાં આટલો ફેરફાર થશે તો ફટાફટ આટલી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો અને હવે આપણે જોવાના છીએ કે એક જ પરિમાણમાં સંઘાત થતો હોય તો આ કેવો સંઘાત આપણે કન્સિડર કર્યો છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત પણ એક પરિમાણમાં ધારો કે સ્થિતિસ્થાપક સંઘાત થાય તો સમીકરણમાં શું ફેર પડે એ હવે આપણે જોવાના છીએ તો પહેલા આટલી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો ફટાફટ વિડિયો પોઝ કરીને લખી નાખો ચાલો જવા દઉં છું હા ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો પ્રકાર જોવાના છીએ અથડામણનો જેનું નામ છે એક પરિમાણમાં સ્થિતિ સ્થાપક અથડામણ હવે આ કેવી અથડામણ છે સ્થિતિસ્થાપક અથડામણ છે અને એક પરિમાણની અંદર સ્થિતિસ્થાપક અથડામણ હોય શરત યાદ કરો પહેલું વેગમાનનું સંરક્ષણ તો આવવાનું જ છે બીજી શરત યાદ કરો સ્થિતિસ્થાપક છે તો તંત્રની કુલ પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર અથડામણ પહેલાની બરાબર અથડામણ પછીની તંત્રની કુલ ગતિ ઊર્જા બે કેવા થશે સરખા થશે તો હવે પહેલા આકૃતિને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ જો આ આકૃતિ કોમન જ છે તમને આ ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછી શકે પહેલા ક્વેશ્ચનમાં મેં જે તમને સમજાવ્યું તો એ પ્રમાણે આ બીજો પ્રશ્ન છે એના માટે તમને એમ પૂછે કે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ માટે ગતિના સમીકરણ સાબિત કરો ઓકે ગતિના સૂત્રો મેળવો અથવા એમ પૂછે ગતિના સૂત્રો મેળવો તો આ આકૃતિ કોમન હતી એમાં θ1 θ2 બરાબર 0 ડિગ્રી લઈ લેવાના છે એ વસ્તુ તમે લખી શકો અથવા આના માટે તમે અલગથી પણ આકૃતિ દોરી શકો છો ધારો કે હું તમને સમજાવું કે અહીંયા આગળ આપણો
બે અલગ અલગ દળ છે. આ m2 દળ છે. આ કેવું હતું તો કે પ્રારંભમાં આ દળ સ્થિર છે. આ બાજુથી આ ભાઈ ગતિ કરીને આવે છે, આ જ અક્ષ ઉપર આવે છે, એક જ પરિમાણમાં આવે છે. આ m1 દળ છે. આનો પ્રારંભિક વેગ છે v1i. ઓકે, હવે બે ભટકાય છે, આની હારે ભટકાશે તો ભટકાયા પછી ફાઇનલ કન્ડિશનમાં એવું બને કે આ બંને દળ પાસે કંઈક ને કંઈક વેગ હોય. ધારો કે m1 દળ છે એનો ફાઇનલ વેગ આપણે લખી નાખીએ v1 ફાઇનલ, એટલે અંતિમ વેગ કંઈક હશે એની પાસે. ધારો કે દિશા આપણને ખબર નથી અત્યારે આ બાજુ રાખીએ. આ બીજું દળ છે m2, એનો વેગ છે v2 ફાઇનલ. ઓકે, એ પણ કંઈક હશે. આ રીતે તમે અલગથી પણ આકૃતિ બનાવી શકો છો, કોઈ પ્રશ્ન નથી. હવે પહેલું આપણે શું કરશું, હવે આ છે ને ખાસ ધ્યાન આપજો, બહુ સરસ અગત્યની થિયરી છે. પહેલા આપણે લેશું વેગમાનનું સંરક્ષણ. થોડીક લાંબી છે, વન બાય વન સ્ટેપ જોતા જજો. પહેલા આપણે લેવાના છીએ વેગમાનના સંરક્ષણ પરથી. વેગમાનના સંરક્ષણ પરથી આપણને શું ખબર પડે? તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. તો તંત્રનું પ્રારંભિક વેગમાન શું થાય તો કે m1 v1i. આનું તો વેગ 0 છે એટલે પ્લસ કરીએ તો 0 થઈ જશે, ઇક્વલ ટુ અંતિમ વેગમાન કેટલું થાય તો કે m1 v1 ફાઇનલ વત્તા m2 v2 ફાઇનલ. આ છે સમીકરણ નંબર 1. હવે આપણે કરીએ છીએ ગતિ ઊર્જાનું સંરક્ષણ. ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોવાથી પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર અંતિમ ગતિ ઊર્જા. પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી થશે બોલો? 1/2 m1 v1i નો વર્ગ. આનો વેગ તો 0 છે એટલે એ 0 થઈ ગઈ, બરાબર અંતિમ ગતિ ઊર્જા 1/2 m1 v1f નો વર્ગ વત્તા 1/2 v2f નો વર્ગ. આ છે સમીકરણ નંબર 2. હવે પ્રશ્ન આવે ટેક્સ્ટ બુકમાં, આ બેનો ઉકેલ કેવી રીતે મેળવો છે ટેક્સ્ટ બુકમાં, એમાં તમારે કઈ પડવાની જરૂર નથી. ઓકે, એનો ઉકેલ એ લોકો એમ કહે છે કે સમીકરણ 1 અને 2 પરથી પછી ડાયરેક્ટ કંઈક સમીકરણ લખી નાખે. ક્યાંથી એવું રામ જાણે, કેવી રીતે આવે છે કઈ ખબર નથી પડતી. પણ હું છું ને, ટેન્શન નહીં લેવાનું, બિલકુલ એકદમ સહેલું છે. જો હવે આનો ઉકેલ મેળવવો એટલે એકની કિંમત બીજામાં મૂકવાની, બીજાની કિંમત પહેલા મૂકો એટલે જવાબ મળે. હવે આના સ્ટેપ ધ્યાનથી જોજો, થોડુંક લાંબુ થશે પણ ફટાફટ થઈ જશે. જો v2f ની કિંમત છે ને એ સમીકરણ 1 પરથી સમીકરણ 2 માં મૂકતા, એ હું લખું છું. v2f ની કિંમત સમીકરણ 1 પરથી 2 માં મૂકતા. હાલ, હવે એક બીજી વસ્તુ, આ સમીકરણમાં બે બાજુ 1/2 છે એને ઉડાડી દઈએ આપણે. ઓકે, હવે આપણે v2f ની કિંમત મૂકવાની છે ને, તો ધ્યાન આપજો. આ m1 વાળું પદ આ તરફ હોય છે, આ તરફ હોય છે. v2f ની કિંમત આપણે અહીંયા મૂકવાના છે. 1/2 m, અચ્છા m2 રહી ગયો લખવાનું, કઈ વાંધો નહીં. 1/2 m2 v2f નો વર્ગ. આ સમીકરણ 2 બરાબર ને ગતિ ઊર્જા. તો આ 1/2 છોડી ગયા. આ પદને આપણે અહીંયા સામે તરફ લઈ જઈએ, આને અહીંયા લઈ જાય છે તો આ માઈનસ થઈ જશે. તો m1 v1i નો સ્ક્વેર માઈનસ m1 v1f નો સ્ક્વેર થશે. એમાંથી શું કોમન નીકળી જાય? m1. તો આ થઈ જશે v1i નો સ્ક્વેર માઈનસ આ v1f નો સ્ક્વેર. ખ્યાલ આવ્યો? ઇઝ ઇક્વલ ટુ આ m2 v2f ને કરતા બનાવશો. હવે થોડુંક શોર્ટમાં કરું છું. v2f ને કરતા બનાવો તો શું થાય ધ્યાન આપજો. આ પદ સામે જશે એટલે m1 v1i માઈનસ m1 v1f ના છેદમાં શું આવી જશે? m2. હવે અહીંયાથી પાછું m1 કોમન નીકળશે ને કોમન, તો m1 કોમન નીકળી જશે. આ v1f સામે જશે એટલે v1i માઈનસ v1f. ઓકે, ના છેદમાં શું આવી જાય તો કે m2 અને આખાનો શું છે તો કે વર્ગ. બરાબર સમજાણું તમને? ધ્યાનથી જોતા જજો, સમજતા જજો. આ સાદું મેથ્સ છે એટલે હું બધા સ્ટેપ નથી લખતો, બોર્ડ આપણી પાસે નાનું છે એટલે, અને તમને ડાયરેક્ટ સમજાઈ જાય એટલે લખવાની પણ જરૂર નથી. હવે આપણે અહીંયા વર્ગ કરવાનો છે, તો આ તો એમનેમ રહેશે જે છે એ એમનેમ એઝ ઇટ ઇઝ આ તરફનું. તો આ એમનેમ રાખીએ m1 v1i નો વર્ગ માઈનસ v1f નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ m2. આ m1 નો વર્ગ થઈ જશે છેદમાં m2 નો વર્ગ થઈ જશે. અહીંયા ગુણાકારમાં આવી જશે, આખાનો વર્ગ છે એટલે v1i માઈનસ v1f આખાનો વર્ગ છે.
ખ્યાલ આવી ગયો? હવે જો અહીંયાથી m2 એક કેન્સલ થઈ જાય, સામેથી એક m1 કેન્સલ થઈ જાય, ખબર પડી ગઈ. હવે આ a² - b² ગણિતમાં આવડે કે નહીં? a² - b² એટલે a - b અને ગુણાકારમાં a + b થાય, ખબર છે ને? તો v1i - v1f બીજા કૌંસમાં v1i + v1f. ઓકે, અને આ પદ છે તો અહીંયા આગળ શું છે તો કે m1 ના છેદમાં m2. હવે આ આખું પદ છે અહીંયા છેદમાં જવા દે તો આખાનો વર્ગ છે એટલે તમે આમ લખી શકો v1i - v1f ગુણ્યા વળી પાછું v1i - v1f. તો એક માઈનસ વાળો ઉડી જશે. જો જે ઉડે છે એને આપણે બ્લુ કલર થી હવે ઉડાડું છું, ધ્યાન આપજો. v1i આ પદ અને v1i - vf આ પદ ઉડી ગયું. તો હવે આપણને એક સરસ મજાનું પરિણામ મળ્યું. જો m1 ના છેદમાં m2 બરાબર v1i + v1f ના છેદમાં v1i - v1f. હવે એક સરસ મજાનો ગણિતનો નિયમ આપણે યુઝ કરવાના છીએ. શું કરવાના છીએ? હું અહીંયા લખી નાખું છું ગણિતનો નિયમ. વિયોગ યોગ લેતા શું લેવાનું છે? હવે વિયોગ યોગ લેવાનું છે. જોજો બહુ સિમ્પલ સ્ટેપ છે. અંશમાંથી છેદને બાદ કરવાનો અને છેદમાં અંશને ઉમેરી દેવાનો. એટલે આવી રીતે લખી શકાય. જો m1 - m2 ના છેદમાં m1 + m2. તો આમાં પણ એવું જ કરવું પડે. તો કે અંશમાંથી છેદને બાદ કરો એટલે v1i માઈનસ થઈ જશે, આ માઈનસ v1f પ્લસ થઈ જશે, અને આમાં સરવાળો કરો એટલે v1i + v1f + v1i - v1f થઈ ગયું. હવે જો ઉડે છે ને બ્લુ કલર થી ઉડાડી દો. ચાલો v1i આ -v1i અહીંયા તો કે v1f આ -v1f તો v1f + v1f એટલે 2v1f, v1i + v1i એટલે 2v1i થઈ ગયા. હવે અહીંયા લખી નાખું છું 2v1f ના છેદમાં 2v1i 2v1i. બગડો ઉપર નીચે કેન્સલ થઈ ગયા. ઓકે, તો આપણને જો સરસ મજાનો જવાબ ટેક્સ્ટ બુક પ્રમાણે પહેલો જવાબ મળી ગયો. v1f આપણે ફાઇનલ જો આપણે છે ને ગોતવાનું શું છે ધ્યાન આપજો ખાસ. આપણે આ બે વસ્તુ ગોતવાની છે, v1f અને v2f. તમને પ્રારંભિક વેગ બંનેને આપેલા હોય તો અંતિમ વેગ કેટલા થશે એ ગોતવાનું હોય. તો પહેલો આપણે પહેલા દડાનો અંતિમ વેગ આ સૂત્ર ઉપરથી મળશે. v1f બરાબર v1f ને કરતા બનાવો તો શું આવે તો કે m1 - m2 ના છેદમાં m1 + m2 ગુણાકારમાં આ છે અહીંયા આવતું રહેશે. તો આ આખું કૌંસમાં લખી નાખી v1i. તો જો સરસ મજાનો જવાબ મળી ગયો છે. અને આપણે રેડ માર્કર થી કરી નાખીએ. ટેક્સ્ટ બુકમાં બહુ અલગ રીતે આપેલું છે, એમાંથી ન કરતા મહેરબાની કરીને. આ રીતે જ કરજો, પછી અટવાઈ જશો, પછી મને કહેતા નહીં. ચાલો હવે આ આપણને પહેલું પરિણામ મળ્યું છે. ધારો કે આને આપણે આપી દઈએ સમીકરણ 3. હવે v1f તો મળી ગયા, v2f જોઈએ છે. તો v2f ની કિંમત જોઈએ છે ને, તો સમીકરણ 1 માં v1f ની કિંમત મૂકો એટલે v2f મળી જશે. તો સમીકરણ બ્લુ કલર થી લખું. ચાલો સમીકરણ 1 માં સમીકરણ 3 ની કિંમત મૂકતા. ચાલો મૂકી દઈએ ફટાફટ. સમીકરણ 1 માં સમીકરણ 3 ની કિંમત મૂકી દઈએ. v1f ની કિંમત આપણે મૂકવાની છે. તો m1 v1i આ m નામ રહેશે. અહીંયા આગળ m1 v1f ની કિંમત મૂકવાની છે. મૂકો m1 - m2 ના છેદમાં m1 + m2 v1i. મુકાઈ ગઈ. v1f ની મુકાઈ ગઈ પ્લસ આ છે m2 v2f. હવે આપણે ગોતવાનું શું છે? v2f ગોતવાનું છે. તો v2f ગોતવાના હોય તો v2f ને આપણે કરતા બનાવી દઈએ સીધું. ધ્યાન આપજો કેવી રીતે કરું છું. આ આખું પદ છે અને આ તરફ લઈ લ્યો, આ પદને ડાબી તરફ લઈ લ્યો એટલે m1 v1i કોમન નીકળી જશે. ધ્યાન આપજો m1 v1i કોમન એટલે અહીંયા 1 વધશે. 1 માઈનસ શું વધ્યું તો કે કૌંસમાં શું હતું તો કે m1 - m2 ના છેદમાં m1 + m2
ખ્યાલ આવ્યો? અને અહીંયાથી આ m2 છે એ અહીંયા જશે એટલે અહીંયા છેદમાં આવી જશે. ખબર પડે છે ને? સ્ટેપ સાવ સિમ્પલ મેથેમેટિક્સ છે. આ આખે આખું પદ અહીંયા લઈ લીધું, કોમન કાઢી લીધા m1 v1i, પછી આ m2 ને છેદમાં લઈ લીધું. ખ્યાલ આવી ગયો? બસ હવે આમાં લસા લઈ લ્યો. જો m1 ના છેદમાં m2 v1i, અહીંયા લસા લઈ લે એટલે m1 વત્તા m2 માઈનસ છે m1, માઈનસ માઈનસ પ્લસ m2 થઈ જશે. માઈનસ અંદર ગુણાકારમાં આવશે ને એટલે m1 પ્લસ માંથી માઈનસ ને m2 માઈનસ માંથી પ્લસ. m1 વત્તા m2 શું ઉડે છે અંદર? તો કે પ્લસ m1 માઈનસ m1 ઉડી ગયા. ઓકે, તો આ થઈ જશે m1 ના છેદમાં m2 v1i, કૌંસમાં શું વધશે? m2 વત્તા m2 એટલે 2m2 ના છેદમાં m1 વત્તા m2. હવે જો અહીંયાથી ઉપર નીચે m2 એ ઉડી ગયા. વધ્યું શું આપણી પાસે? ફાઇનલી આ બગડો વધ્યો તો 2m1 ના છેદમાં m1 વત્તા m2 અને આખાના ગુણાકારમાં v1i. તેથી આપણને મળી ગયું છે v2f. જો મળી ગયું ને? મજા આવી ને? ચાલો હવે અહીંયા પણ આપણે કરી નાખીએ આ રીતે. ચાલો, આ છે સમીકરણ નંબર 4. જોયું? હવે તમે જુઓ કે આ જે આપણે કિંમત મેળવી ને એમાં બધી જ વસ્તુઓ તમે જાણો છો. ધારો કે તમારે v1f ખબર નથી તો v1f ની કિંમત મેળવવી હોય તો તમે જે વસ્તુ જાણતા હોય એ જ સૂત્રમાં મૂકી શકો ને. તમે જો m1 નું દળ જાણો છો, m2 નું દળ જાણો છો અને પ્રારંભિક વેગ જાણો છો તો v1f મળી જાય. એવી રીતે v2f માં તમે જો m1 જાણો છો, m1 m2 જાણો છો, v1i જાણો છો, મળી જાય. મળી ગયા સૂત્ર. તો આ રીતે તમારે સૂત્ર સાબિત કરવાના છે. ટેક્સ્ટબુક પ્રમાણે જવાનું નથી. અહીંયા સુધી બરોબર છે. આના પછી ટેક્સ્ટબુકમાં ડિટેલમાં સમજાવેલું નથી. ઓકે, આ બંને સૂત્ર પરથી કંઈક સમીકરણ આવી ગયું છે અને એમાંથી આ બધું સાબિત થાય છે. પણ આપણે ડાયરેક્ટ આ રીતે કરશો તો તમને સીધું અને સાવ સહેલું પડશે. ઓકે, અને આ એમનેમ યાદ દઈ દે. તમે 2 વખત 3 વખત જેટલી વાર મજા આવે, જ્યાં સુધી તમને કોન્ફિડન્સ ન આવે કે આ બે સૂત્ર સાબિત થાય છે આપણાથી, ત્યાં સુધી લખીને પાકી કરજો. પછી કહેતા નહીં કે સર યાદ રહેતું નથી. લખીને કરવું પડશે. હવે આ સૂત્ર કેમ પાકા કરવા એ હું તમને સમજાવું છું. અને આના ઉપરથી આપણે હવે 3 અલગ અલગ કેસ જોવાના છે. ટેક્સ્ટબુકમાં 2 જ કેસ આપ્યા છે તો હું તમને 3 કેસ સમજાવવાનો છું. એ કેસ હવે હું તમને સમજાવું છું. પહેલા વિડિયો પોઝ કરી અને બધા સ્ટેપ મેં લખ્યા છે એ પ્રમાણે તમે લખી નાખો. ચાલો વિડિયો પોઝ કરીને લખી લેજો. જવા દઉં છું. ચાલો હવે આપણે આના માટેના સ્પેશિયલ કેસ જોવાના છે. એના માટે સૂત્ર યાદ રહી ગયા તમને? પાકા થઈ ગયા? નો થઈ ગયા હોય તો જો હું તમને પાકા કરાવી દઉં. આપણી પાસે અજ્ઞાત વસ્તુઓ 2 છે, લખી નાખો. પહેલા v1f અને બીજી છે v2f. ખબર નથી, ગોતવાની છે. 2 ઇક્વલ ટુ કરીને લખી નાખવાના. પછી તમને ખબર હોવી જોઈએ કે અંશમાં કંઈક આવે છે, છેદમાં કંઈક આવે છે. બેયમાં તમને આગળમાં કયા વેગની ખબર છે? તો કે v1i ની જ ખબર છે. તો અહીંયા ગુણાકારમાં v1i આવશે, બેયમાં કોમન. છેદમાં બેયના દળનો સરવાળો આવે છે, યાદ રાખવાનું, m1 વત્તા m2. હવે યાદ રાખવાનું છે આ બે વસ્તુ આટલું તો બેયમાં કોમન છે. જો બેયના સૂત્રમાં હવે આ પાકું કરવું હોય તો અહીંયા v1 છે ને તો યાદ રાખવાનું અહીંયા m1 માઈનસ m2 થશે. ઓકે, હવે આ યાદ રાખવું છે v2 છે ને તો 2 છે તો અહીંયા 2, m1 તો m1 જ આવશે. બસ તો થઈ ગયા. લ્યો પાકા થઈ જાય ને? આ એકદમ શોર્ટકટ ટ્રીક છે. તો આ રીતે તમે બે સૂત્રને પણ પાકા કરી શકો છો. ખ્યાલ આવ્યો? હવે એના માટે 3 અલગ અલગ કિસ્સા જોવાના છે. પહેલું આપણે જોશું પહેલો કિસ્સો. એની અંદર આપણે એક કિસ્સામાં એવું ધારી લઈએ કે ધારો કે જો બંનેના દળ સરખા હોય તો પહેલા અને બીજા પદાર્થ બંનેનું દળ સરખું છે તો શું થાય? તો કે જો હવે આપણે અહીંયા સમીકરણમાં કિંમત મૂકવાની છે તો કે v1f બરાબર, જો બેયના દળ સરખા છે તો m1 m2 બરાબર 0 થઈ જાય. 0 ના ગુણાકારમાં ગમે એ આવે, શું થઈ જાય? 0. તો પહેલા પદાર્થનો અંતિમ વેગ 0 થઈ ગયો. બીજાનો શું થાય છે ભાઈ? જોવો તો જરાક. v2f બરાબર, હવે m1 બરાબર m2 છે તો અહીંયા તમે લખશો 2m1, અહીંયા m1 બરાબર m2 એટલે આ થઈ જશે 2m2 m1 વત્તા m1 એટલે 2m1 લખી શકાય. m2 ની કિંમત તમે મૂકો, m1 આ થઈ ગયા અને આ થઈ ગયું v1i. તો આ બે ઉપર નીચે ઉડી ગયા. તો v2f બરાબર v1i. તો આ કિસ્સામાં શું ખબર પડી કે જે પદાર્થ ગતિ કરતો હતો ને એ આની યાર ભટકાય અને પેલો પદાર્થ છે એ સ્થિર થઈ ગયો. જો તો અહીંયા તમે એવું સમજી શકો કે દળ m1 સ્થિર થાય છે અને
દળ m2 પ્રારંભિક વેગ v1i જેટલા વેગથી ગતિ કરે છે. ઓકે, એ દળ m2 પ્રારંભિક વેગ v1i જેટલા વેગથી ગતિ કરે છે. v2f ની કિંમત જો પ્રારંભિક વેગ m1 દળ જેટલી થઈ ગઈ તો આ પહેલો કેસ છે. આવું તમે ઘણીવાર કેરમની રમતમાં જોવો છો. ઘણીવાર ક્યારેક આપણને જોવા મળે શું કે તમે સ્ટ્રાઇકર લગાવો, આમ મારો સ્ટ્રાઇકર, એટલે શું થાય કે સ્ટ્રાઇકર એકદમ પરફેક્ટ શોટ મારે ને તો સ્ટ્રાઇકર જ્યારે કુકરી સાથે ભટકાય ત્યારે સ્ટ્રાઇકર સ્થિર થઈ જાય અને કુકરી આગળ વધે, અથવા તો સ્ટ્રાઇકર સેજ ગતિ કરશે, બાકી સ્ટ્રાઇકર પોતે સ્થિર થઈ જશે. તો આવું શક્ય છે. એવું ક્યારે થાય કે સ્ટ્રાઇકર અને કુકરી બંનેનું દળ સરખું હોય તો જ આવું થશે. પછી બીજા કેસની આપણે વાત કરીએ. ધારો કે બીજા કેસની અંદર બીજું દળ છે m2, એ ખૂબ જ મોટું છે. કોના કરતા? તો કે m1 કરતા. એટલે m1 દળ ખૂબ જ નાનું છે. ખૂબ જ નાનું એટલે આની સાપેક્ષમાં અવગણી શકાય તેટલું નાનું. m2 ની સાપેક્ષમાં અવગણી શકાય તેટલું નાનું. તો m1 દળ જો ખૂબ જ નાનું હોય તો પેલું સમીકરણ, એમાં m1 ખૂબ જ નાનું છે. યાદ રાખજો, જ્યારે કોઈ વસ્તુ ખૂબ જ સૂક્ષ્મ હોય, અવગણી શકાય તેવી હોય, ત્યારે તમે માત્ર ને માત્ર એને સરવાળા અને બાદબાકીમાં જ અવગણી શકો છો. નાનામાં નાની વસ્તુને પણ ગુણાકાર અને ભાગાકારમાં કોઈ દિવસ અવગણી શકાય નહીં. જવાબમાં બહુ મોટો ફેર પડે સરવાળા બાદબાકીમાં. તો m1 m2 છે તો m1 તો શૂન્યવત છે, એકદમ 0 જેવી છે, બહુ નાની છે. તો અહીંયા 0 માઈનસ તમે કરશો તો જવાબમાં m2 જ આવે ને. ખ્યાલ આવ્યો? છેદમાં m1 વત્તા m2 છે, શૂન્યવત છે, ઉમેરો કરો તો કઈ ફેર પડે નહીં, તો m2 જ આવે. તો આ થઈ જશે v1i. તો આ જો -v1i જવાબ મેળવ્યો. હવે આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો કે જ્યારે m2 દળ ખૂબ જ મોટું હોય, ધારો કે અહીંયા હાથી છે અને પાછળથી એક કૂતરું દોડતું આવે ને હાથી હારે ભટકાય, તો હાથી કૂતરાનો વેગ જે છે ઈ જો v1f ફાઇનલ વેગ છે, ઈ કૂતરું જે સ્પીડમાં હાથી હારે ભટકાણું હતું એટલી જ સ્પીડથી ભટકાઈને પાછળ તરફ જશે. ખ્યાલ આવ્યો તમને? ખબર? કારણ કે આ m2 છે એ ખૂબ મોટું છે, અને હાથી ગણો અને નાનું એવું કૂતરું ગણો, કોઈ પણ વસ્તુ ગણી શકાય, અથવા આને ટ્રક ગણો, હાલો બરાબર, અને આને લ્યુના ગણો, લ્યુના તમે જોયું નહીં, સાયકલ ગણો, જે ગણો એ ગણો, ખૂબ જ નાનું. તો આ રીતે તમે વિચારી શકો. પછી આ v2f માં શું ફેર પડે છે? હવે ચલો આમાં મૂકીએ કિંમત. v2f બરાબર શું થાય? તો કે v2f બરાબર 2m1. તો m1 તો ખૂબ જ નાનું છે, શૂન્યવત, એટલે તમે આને નિયર અબાઉટ 0 ના ગુણાકારમાં ગમે એ આવે, શું આવે જવાબ? 0. હાથી બેઠો હોય અને આ ભટકાય દોડીને, તો હાથીને કઈ ફેર પડે? એ તો બેઠો જ રહેશે, એટલે એનો વેગ તો 0 થઈ જાય. બરાબર, એનો વેગ કેટલો હશે? 0 હશે, કારણ કે એ પહેલા સ્થિર હતો ને હવે સ્થિર જ છે. ત્રીજો કેસ તમને ટેક્સ્ટબુકમાં આપેલો નથી, પણ તમે લઈ લ્યો તો વધારે સારું. કેસ નંબર 3, એમાં આપણે m1 ને મોટું કરી દઈએ અને m2 ને ખૂબ જ નાનું કરી દઈએ. ઓકે, એટલે હવે તમે જુઓ, m1 છે અહીંયા, હાથી અહીંયા છે અને ઈ દોડતો આવે છે અને અહીંયા કૂતરું ઊભું છે, એવું સમજો. તો શું થાય? ધારો કે m1 છે એ ખૂબ જ મોટું છે, તો m1 ઇઝ વેરી બિગ. તો v1f ઇઝ ઇક્વલ ટુ m2 ખૂબ નાનું છે એટલે એને અવગણી શકાય, તો અહીંયા m1 આવશે. છેદમાં m2 ખૂબ જ નાનું છે, અવગણી શકાય, તો છેદમાં પણ m1 આવશે. આ v1i આ બે ઉડી ગયા, તો શું આવ્યો જવાબ? v1f ઇઝ ઇક્વલ ટુ v1i. ઓકે, તો આ v1 આ m1 મોટું છે ને, એટલે આ હાથી છે, તો હાથીનો વેગ, ફાઇનલ વેગ એ એના પ્રારંભિક વેગ જેટલો જશે, એટલે હાથીના વેગમાં કોઈ ફેર પડશે નહીં, ભટકાવાથી હાથીને કઈ ફેર પડશે નહીં. હવે કૂતરાનું શું થાય છે જોઈએ. જો નાનું એવું કૂતરું છે, બિચારું ગલુડિયું, એનું શું થશે? તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ, ખબર પડી જશે. જો v2f બરાબર m1 તો ખૂબ જ મોટું છે, તો 2m1 તો આવશે જ, છેદમાં m2 તો ઉડી જશે, m2 શૂન્યવત છે એટલે છેદમાં m1 લખી નાખો, અને આ થઈ જશે v1i. તો આ થઈ ગયું 2v1i. જો એટલે આ જે કૂતરાની સાથે ભટકાણું, કૂતરાને બચાડું, કૂતરું તો સ્થિર હતું, તો હાથી જેટલા વેગથી ગતિ કરતું હતું ને એનાથી ડબલ સ્પીડમાં તો કૂતરું ગતિ કરવા માંડ્યું. જો છે ને મસ્ત રિઝલ્ટ, કેવું જબરજસ્ત આવે છે ને. આ તો પહેલા તો સ્થિર જ હતું ને v2f, જો પહેલા તો સ્થિર જ હતું v2f, આ તો સ્થિર હતું, એ તો બેઠું હતું બિચારો, હાથી આવીને એક પાટું મારી દીધું ધડાક દઈ, તો એની સ્પીડ હાથીની સ્પીડ કરતા ડબલ થઈ ગઈ. જો અહીં દેખાય છે,
તો આ રીતના 3 કિસ્સા તમારે યાદ રાખવાના છે. આ 3 કિસ્સા તમે એમનેમ યાદ રાખી શકો, ખાસ તમને આ સૂત્ર આવડતા હોવા જોઈએ. ઓકે, તો આ થિયરી અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ. હવે આના ઉપર આધારિત દાખલો છે, દાખલો આપણે પછી જોશું, પણ એના પછીની જે થિયરી છે એ આપણે પહેલા લઈ લઈએ. ઓકે, અને દાખલા પછી આપણે એક સાથે આપણે જોવાના છીએ. આ એક પરિમાણમાં હતું, હવેની થિયરીમાં આપણે દ્વિપરિમાણની ચર્ચા કરશું. ઓકે, તો વિડિયો પોઝ કરી અને આટલું ફટાફટ લખી નાખો. ચાલો જવા દઉં છું, વિડિયો પોઝ કરીને લખી લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરવાના છીએ દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટેની. કોની ચર્ચા કરવાના છીએ? દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટેની આપણે ચર્ચા, અથવા તો સ્થિતિસ્થાપક તમે પછી શબ્દ ઉમેરી શકો છો, જવાબ આ જ આવશે. દ્વિપરિમાણમાં સંઘાત પૂછે એટલે આપણે જે હું તમને સમજાવું છું એ આપણે કરવાનું છે. હવે આના માટે જે પહેલી આકૃતિ આપણે ડ્રો કરી હતી સૌથી પહેલા, એ આકૃતિને જ આપણે ધ્યાનમાં લેવાની છે. ધારો કે આપણી પાસે બે બોલ છે. ઓકે, ધારો કે અહીંયા આગળ બે દડા છે. હવે આ એક દળ છે m1, આનું દળ છે m2, આ સ્થિર છે અને આ ભાઈ અસ્થિર છે. અસ્થિર એટલે એની પાસે પ્રારંભિક વેગ છે v1i, અને આ દ્વિપરિમાણમાં છે એટલે હું સદિશની નિશાની કરું છું. ધારો કે અહીંયા આપણે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લીધેલું છે, તમને ખબર છે. આ તરફ આપણે x અક્ષ ધારી લઈએ છીએ, ઉપર તરફ આપણે y અક્ષ ધારી લઈએ છીએ. હવે આ દડો જ્યારે આની સાથે અથડાય, કારણ કે આ x અક્ષ તરફ જ ગતિ કરે છે, પછી ફાઇનલ કન્ડિશનમાં આપણે એવું વિચારીએ છીએ કે અથડામણ બાદ હવે આ દ્વિપરિમાણમાં છે, x અક્ષ પણ છે અને y અક્ષ પણ છે, એટલે દડાની કઈક ગતિ જે છે કઈક આ રીતે આપણને જોવા મળે છે. ધારો કે અહીંયા આગળ જે ખૂણો બને છે એ બને છે θ1, અહીંયા જે ખૂણો બને છે એ બને છે θ2. m1 જે છે એ આ તરફ જાય છે, m1 દળ છે એ આ તરફ જાય છે, એનો અંતિમ વેગ છે એ v1f છે સદિશના સ્વરૂપમાં, કારણ કે દ્વિપરિમાણમાં છે એટલા માટે સદિશની નિશાની કરવી પડે. ઓલામાં તમે પ્લસ માઈનસ થી દર્શાવી શકો, કારણ કે એક જ અક્ષ ઉપર હતું. બરાબર, અને આનું દળ છે ધારો કે m2 અને આનો વેગ છે v2f. ક્લિયર છે? સદિશના સ્વરૂપમાં લખી નાખ્યું. હવે આ પ્રમાણની આપણે દ્વિપરિમાણમાં સંઘાતની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા તમારે જે વર્ણન કરવાનું હોય થિયરીમાં, એ તમે અહીંયા જે હું બોલ્યો છું એ રીતે તમારે વર્ણન કરવાનું છે. આ જે પરિસ્થિતિ છે એ સંઘાત પહેલાની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ છે એ સંઘાત પછીની પરિસ્થિતિ છે. ખ્યાલ આવ્યો? વર્ણન તમે તમારા શબ્દોમાં કરી શકો છો. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જોતા જઈએ શું થાય છે. કે અહીંયા આગળ તમારી પાસે જ્ઞાત વસ્તુઓ કેટલી છે કે જે તમે જાણતા હો, અને અજ્ઞાત વસ્તુઓ કેટલી છે. તો આપણે અહીંયા લખી નાખીએ જ્ઞાત. તો જ્ઞાતમાં કઈ કઈ વસ્તુઓ જ્ઞાત છે તમે જાણો છો? m1 દળ જાણીએ છીએ, m2 દળ જાણીએ છીએ, પ્રારંભિક વેગ v1i જાણીએ છીએ. આટલી વસ્તુ આપણા માટે જ્ઞાત છે, આપણે જાણીએ છીએ. અજ્ઞાત એટલે તમે ન જાણતા હોય એવી કેટલી વસ્તુઓ છે. તો કે અંતિમ વેગ, સોરી અહીંયા સદિશના સ્વરૂપમાં v1f આ આપણે જાણતા નથી, આ v2f આ પણ આપણે જાણતા નથી. ખૂણો કેટલો બનશે θ1 θ2 તો આ પણ આપણે જાણતા નથી. તમારી પાસે 3 જ્ઞાત વસ્તુઓ છે અને 4 અજ્ઞાત વસ્તુઓ છે. કેટલી વસ્તુઓ જ્ઞાત છે? 3 વસ્તુ જાણો છો. અજ્ઞાત કેટલી છે? 4. ગણિતનો એક નિયમ છે કે જેટલી વસ્તુઓ અજ્ઞાત હોય એટલા સમીકરણની જરૂર પડે. ખબર છે ને બધાને? જેટલી વસ્તુઓ અજ્ઞાત હોય એટલા સમીકરણ જોઈએ કે જેથી તમે સમીકરણને ઉકેલી અને પછી અજ્ઞાતની કિંમત મેળવી શકો. હવે અહીંયા આગળ આપણને બધાને ખબર છે, પહેલો આપણે વેગમાન સંરક્ષણનો નિયમ તો ફટાફટ લગાડી જ દઈએ છીએ. તો પહેલા આપણે લગાડીએ વેગમાન સંરક્ષણ ના નિયમ પરથી. તો વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? તો કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, પણ અહીંયા સદિશના સ્વરૂપમાં લખવું પડશે. આનો વેગ તો 0 છે, પ્રારંભમાં સ્થિર હતો. અંતિમ વેગમાનમાં હવે આ બંને પાસે વેગ છે એટલે m1 v1f સદિશના સ્વરૂપમાં પ્લસ m2 v2f સદિશના સ્વરૂપમાં. તો આ છે વેગમાન સંરક્ષણનો નિયમ. પરંતુ અહીંયા આગળ આ x દિશામાં અને આ y અક્ષ છે, આ x અક્ષ છે. તો આ સમીકરણ જે એક આપીએ, આ સમીકરણને આપણે
બે ઘટકોમાં વિભાજિત કરવું પડશે, કારણ કે v1f સદિશ છે એ x અને y અક્ષ બેયમાં કંઈક અસર ઉપજાવે છે અને v2f સદિશ છે એ x અક્ષ અને y અક્ષમાં કંઈક અસર ઉપજાવે છે. તો સમીકરણ 1 ને 1 ના x ઘટકને લખતા, હવે આ સમીકરણનો x ઘટક છે એને આપણે લખવાનો છે, માત્ર x ઘટક લખવાનો છે. ધ્યાન આપજો ખાસ હો, હવે ખાસ ધ્યાન આપજો. x ઘટક એટલે x અક્ષની સાથે આ ખૂણો θ1 હોય તો x ઘટક એટલે v1f cos θ થાય, આનો x ઘટક એટલે v2f cos θ2 થશે. ખ્યાલ આવ્યો તમને? અને આનો cos θ, હવે આ x દિશામાં જ છે તો ખૂણો કેટલો થાય? આનો 0 થાય ને. તો આપણે જો આમ લખવાનું m1 v1i cos 0 બરાબર આના માટે લખીએ m1 v1f નો x ઘટક એટલે થઈ જશે v1f cos θ1, v2f નો x ઘટક એટલે થઈ જશે v2f cos θ2 બરાબર. તો આપણે માત્ર x ઘટક લખવાનો છે તો આપણે લખીએ v1f cos θ1 પ્લસ m2 આ થઈ જશે m2 v2f cos θ2 અને આપણે આપી દઈએ સમીકરણ નંબર. cos 0 એટલે કેટલા થાય? બોલો, cos 0 બરાબર કેટલા થાય? 1 થાય. એટલે આને તમે ડાયરેક્ટ લખી શકો v1i, આ 1 થઈ ગયું એટલે આ થઈ ગયું m1 v1f cos θ1 પ્લસ m2 v2f cos θ2 સમીકરણ નંબર 2. ચાલો આમાંથી બીજું સમીકરણ મેળવ્યું. હવે તો કે y દિશાના ઘટકો લખીએ. સમીકરણ 1 ના y ઘટકો y અથવા y ઘટક લખતા, સમીકરણ 1 નો y ઘટક લખતા, સમીકરણ 1 નો x ઘટક લખતા બરાબર, અને આમાં y ઘટક લખીએ છીએ. ધ્યાન આપો, આનો y ઘટક હોય છે નો જોઈને દેખાય છે કારણ કે x માં ગતિ કરે છે, પણ y ઘટક લખવો હોય તો લખી શકાય, કારણ કે y માં આવશે તો sin θ આવે ને, ખૂણાની સામેની બાજુ, એટલે તમે sin θ કરશો તો ખૂણો તો 0 છે x અક્ષ સાથેનો, તો તમે આને લખો જ લખી શકો, બાકી ડાયરેક્ટ 0 કરી દેશો તોય વાંધો નથી. પણ આપણે લખીએ m1 v1i sin 0, આ સામેની બાજુ થઈ. હવે આનું ધ્યાન આપજો, v1f નો સામેનો ઘટક y અક્ષ પરનો ઘટક એટલે ઉપર તરફ પ્લસ y હોય તો એ ઘટક પ્લસ આવશે, તો એ v1f sin θ1 થઈ જશે. અને આ નીચે તરફનો ઘટક જે આવશે એ ઋણ આવશે. ધ્યાન આપજો, કારણ કે ઉપર પ્લસ y છે, આ પ્લસ હોય તો નીચે તરફ y કેવું હોય? માઈનસ y હોય, તો એ ઘટક આવશે માઈનસ v2f sin θ2 બરાબર. એ ખાસ ધ્યાન આપજો. ચાલો હવે લખતા જઈએ આપણે, તો કે m1 v1f sin θ1 માઈનસ, યાદ આપો, ધ્યાન આપો, m2 v2f sin θ2. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 3 બરાબર છે. હવે આ સમીકરણ માંથી આપણે આ બે સમીકરણ બનાવ્યા એટલે આપણી પાસે અજ્ઞાત કેટલા છે? ધ્યાન આપો ફરી પાછા 1 2 3 અને 4. હજી આપણને કેટલા સૂત્ર મળ્યા? બીજું અને ત્રીજું. હજી અહીંયા sin 0 બરાબર શું થાય? તો કે 0 થાય, એટલે આને આપણે 0 બરાબર m1 v1f sin θ1 માઈનસ m2 v2f sin θ2 આવી રીતે લખાય. આને આપણે સમીકરણ 3 આપી દઈએ. ખ્યાલ આવ્યો? હજી આપણને ખબર છે કે સંઘાત કેવો લીધો છે આપણે? સ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો શું થાય? બોલો, ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય. તો અહીં તમે લખી શકો કે સ્થિતિ સ્થાપક સંઘાત હોવાથી ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે. ઓકે, હવે ગતિ ઊર્જાના સંરક્ષણમાં પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી છે? તો કે હાફ m v1i નો વર્ગ પ્રારંભિક ગતિ ઊર્જા. આનો તો વેગ 0 હતો. અંતિમ ગતિ ઊર્જા આપણે લખવી હોય તો હાફ m અહીંયા આગળ v1f નો વર્ગ પ્લસ હાફ m v2f નો વર્ગ. ખ્યાલ આવી ગયો તમને? હવે તમને ઘણાને એમ થાય કે સાહેબ આમાં તમે કેમ સદિશ નો કર્યો? આ ઊર્જા છે, ઊર્જા આદિશ હોય, વેગમાન સદિશ હોય. ખબર છે ને, વેગમાન કેવું હોય? સદિશ. તો અહીંયા તમે વેગમાન, આ વેગમાનનું સૂત્ર છે ને, એટલા માટે આપણે સદિશના સ્વરૂપમાં લખ્યું અને પછી એને બે ભાગમાં આપણે x ઘટક અને y ઘટક લીધા. આ તો ઊર્જાનું સૂત્ર છે, ઊર્જામાં અદિશ રાશિ છે એટલે એની જરૂર પડે નહીં. તો અહીંયા તમે આપો છો સમીકરણ નંબર 4. હવે તમે જુઓ ધ્યાનથી
તમે સમીકરણ આને ગણવાનું હોય કારણ કે એમાંથી તમે બે બનાવ્યા તો તમારી પાસે અજ્ઞાત કેટલા છે 4 સમીકરણ કેટલા છે તો કે 1 2 અને 3 આ ત્રીજું ચોથું અને બીજા નંબરનું તો 3 સમીકરણો છે અને 4 અજ્ઞાત છે તો આપણને કોઈ દિવસ જવાબ મળે નહીં તો મિનિમમ આપણી પાસે કાં તો 4 સમીકરણ બનવા જોઈએ અને કાં તો તમારી પાસે જ્ઞાત વસ્તુઓ છે ને એ અહીંયા અજ્ઞાત વસ્તુઓ 4 છે એમાંથી તમારી પાસે અજ્ઞાત 3 જ હોવી જોઈએ આમાંથી કોઈ પણ એક વસ્તુ તમારી પાસે જ્ઞાત હોવી જોઈએ તો એ મેળવવું સાવ સિમ્પલ છે તો તમે ધારો કે અહીં જો θ1 જ્ઞાત હોય તો આપણને બાકીના અજ્ઞાત મળી જશે કેવી રીતે હવે પ્રશ્ન એ થાય કે θ1 અથવા θ2 કઈ રીતે ગોતવું તો તમને ખબર જ છે કે θ1 અથવા θ2 ગોતવા માટે આપણે એક કેમેરો સેટ કરી શકીએ કે જ્યાં સંઘાત થવાનો છે પ્રી પ્લાન્ડ જ છે ખબર જ છે સંઘાત થવાનો છે તો કેમેરો એક આમ ગોઠવી દઈએ સામે એક ડાબી તરફ એક જમણી તરફ ગોઠવી દઈએ ક્રિકેટમાં તમે જોવો છો ને સામેથી બોલર આવે છે તો બોલર દડો ફેંકતો હોય તમારે ત્યારે એક સામેથી એક વ્યૂ આવતો હોય જેમાં બોલ આમ આવે પછી કેમેરો જ્યારે ક્રિકેટર બેટ્સમેન બોલને ફટકારે ત્યારે બોલ ધારો કે આવે છે સીધો આમ જાય છે તો સાથે સાથે કેમેરો પણ આમ મૂવ થશે તો આ કેમેરો પહેલા 0 ડિગ્રીના ખૂણે છે પછી દડો આમ જાય છે તો સંઘાત પછી ખૂણો બદલાણો તો તમે આ જેટલું ટર્ન થાય છે કેમેરો એનો ખૂણો માપી લેશો એટલે એક ખૂણો તમને જ્ઞાત મળી જશે સિમ્પલ તો હવે તમારી પાસે 3 વસ્તુઓ અજ્ઞાત છે અને 3 સમીકરણ છે તો 3 નો ઉકેલ તમે મેળવી શકો છો ખ્યાલ આવી ગયો તો આ છે થિયરી દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટેની ખૂબ જ આઈએમપી થિયરીઓ છે 3 આપણે મેઈન તો 3 થિયરી જોઈ પહેલા આપણે જોયું એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત પછી આપણે જોયું એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત અને પછી આપણે જોયું દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત હવે દ્વિપરિમાણમાં તમને એમ થાય કે અસ્થિતિસ્થાપક સંઘાત ન આવે અને અથવા તો હોય તો પણ આપણે એનો ઉકેલ ન મેળવી શકીએ ને અસ્થિતિસ્થાપક છે એટલે એમાં તો ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય તો તમને સૂત્ર જ ન મળે એટલા બધા તો ઘણી બધી વસ્તુઓ જ્ઞાત હોય ત્યારે તમને એ વસ્તુનો ઉકેલ મળે એટલા માટે આમાં આપણે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતને ધ્યાનમાં લીધેલો છે ઓકે તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આમાં બાકી રહેલા દાખલાઓની સાથે અને એ જેવા કમ્પ્લીટ થશે એટલે આપણું સ્વાધ્યાય સ્ટાર્ટ થઈ જશે ઓકે ત્યાં સુધી આવજો